નમસ્કાર મિત્રો, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. તમને ખબર છે મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે. તમે ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. આજનો વિડીયો છે મિત્રો રોડ સેફટી જીએસઆરટીસી કંડક્ટર માટે. અને તમને ખબર છે મિત્રો કે રોડ સેફટી જે છે ને આજના વિડીયોનો પાર્ટ 2 છે, જે તમારી પરીક્ષાના અંદર 10 ગુણના અંદર પૂછાશે. અગાઉ આપણે પાર્ટ 1 અપલોડ કરેલો છે મિત્રો, જેના અંદર 104 આપણે ક્વેશ્ચન સમજ્યા છીએ મિત્રો, જો તમને સ્ક્રીનના અંદર જોવાય છે. તો આજના વિડીયોના અંદર મિત્રો આપણે 104 ક્વેશ્ચન સારી રીતે સમજવાના છે, જે 105થી શરૂ થવાના છે. બરોબર, 104મા નંબરનો ક્વેશ્ચન આપણે આગળ સમજી ગયા છીએ. આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે જીએસઆરટીસી કંડક્ટર માટે રોડ સેફટીના આપણે 104 ક્વેશ્ચન આજે ભણીશું, જે તમારી પરીક્ષાના અંદર 10 ગુણના અંદર પૂછાશે. અને આજનો મિત્રો પાર્ટ 2 છે, અને પાર્ટ 1 ના જોયો તો આ વિડીયો જ્યારે પૂરું થશે એની એન્ડ સ્ક્રીન ઉપર મૂકી દે, ત્યાંથી તમે જોજો, તમારા મિત્રોને શેર કરજો. આ રોડ સેફટી મિત્રો 10 ગુણના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે. તો 105મા નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો. જો નંબર આપ્યા છે એના બાજુ મિત્રો ક્વેશ્ચન આપેલો છે, અકસ્માતને લીધે જ્યારે ત્રીજી વ્યક્તિની સંપત્તિ નુકસાન થાય ત્યારે શું થાય મિત્રો? જો બાજુમાં ઓપ્શન આપ્યા છે, તો જો મિત્રો બાજુના અંદર ઓપ્શન આપ્યા છે, 3 ઓપ્શન આપ્યા છે, અને પછી નાનો જે પણ ઓપ્શન છે, બરોબર, એ ના એટલે મિત્રો કે અહીંયા બાજુના અંદર આકૃતિ આપેલી નથી. જો આકૃતિ આપી હોત તો અહીંયા મિત્રો હા આપ્યું હોત, બરોબર. અને પછી નાના બાજુમાં જો મિત્રો ખાનાના અંદર 1 નંબર આપ્યો છે, એનો મતલબ એ થાય છે મિત્રો કે આ પ્રશ્નનો જવાબ 1 નંબરનો આવે છે. પ્રશ્નને એકવાર સમજી લો કે અકસ્માતને લીધે જ્યારે ત્રીજી વ્યક્તિની સંપત્તિ નુકસાન થાય ત્યારે મિત્રો તો ડ્રાઈવર નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરશે. આ 105મા નંબરના પ્રશ્નનો જવાબ છે. અને બાજુના અંદર મિત્રો આ 3 ઓપ્શન છે, બરોબર. અને ના જે છે ને મિત્રો, જો આકૃતિ આપી નથી ખાનાના અંદર છેલ્લે, એટલા માટે ના આપી છે. અને એક જે છે ને મિત્રો નાના બાજુમાં એક, એનો જવાબ આપેલો છે. તો પૂરી પ્રોસેસ તમને ખબર પડી ગઈ. પ્રશ્ન કયો છે મિત્રો, બરોબર, ઓપ્શન કયા છે, જવાબ કઈ રીતે શોધવાનો છે મિત્રો, એ તમને ખબર પડી ગઈ. હવે 106મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો જો મિત્રો 106ના અંદર લાસ્ટના અંદર જો મિત્રો આ નિશાની આપેલી છે, બરોબર. અને આ 3 એના ઓપ્શન આપ્યા છે, પછી જો હા આપ્યું છે. હાનો મતલબ શું થાય છે મિત્રો કે આ નિશાની આપેલી છે, અને જો નિશાનીના બાજુ વચમાં 1 નંબર આપેલો છે 106ની લાઈનના અંદર, એકનો મતલબ એ થાય છે મિત્રો કે પહેલા નંબરનો જવાબ છે. તો જો મિત્રો પ્રશ્ન જે આપ્યો છે ને, નીચે મુજબની નિશાની શું બતાવે છે, એના બાજુમાં જ 1 નંબર છે, ખાડા ટેકરાઓ કે સ્પીડ બ્રેકર, બરોબર. ખાડા ટેકરાઓ કે સ્પીડ બ્રેકર છે મિત્રો, આ એ નિશાની બતાવે છે. નિશાનીઓ મિત્રો યાદ કરી લેજો, તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે. હવે 107મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાછળના વાહને જ્યારે આપણા વાહનને ઓવરટેક કરવાનું શરૂ કર્યું હોય ત્યારે મિત્રો શું કરવાનું? તો જો મિત્રો 3 ઓપ્શન આપ્યા છે, બરોબર. અને જવાબ જો મિત્રો 1 નંબરનો જ આપેલો છે, બરોબર. તે આપણે બીજા વાહનને ઓવરટેક કરીશું નહીં, બરોબર. જો આપણા પાછળ કોઈ વાહન ઓવરટેક કરતું હોય તો આપણે ક્યારેય પણ બીજા વાહનને ઓવરટેક કરવાનું નથી, બરોબર. આવો એનો જવાબ થાય છે. હવે 108મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો 108ના અંદર જો મિત્રો છેલ્લી આ નિશાની આપેલી છે, નિશાની તમે જોઈ લેજો, તમારી પરીક્ષાના અંદર પૂછાશે. પછી જો નિશાની આપી છે ને એટલે જો 1ના બાજુમાં હા આપ્યું છે, કારણ હા એટલા માટે કે નિશાની આપી છે. આના અંદર જવાબ આવશે જો મિત્રો નિશાનીના બાજુમાં 1 આપ્યું છે એટલે જવાબ 1 આવશે. જો આગળ બેરિયર છે, બરોબર. જો આ નિશાની બતાવે એટલે સમજી જવાનું કે આગળ બેરિયર છે. તો જો મિત્રો આ પ્રશ્ન, જવાબ અને વિકલ્પો તમને સારી રીતે સમજાતા હશે, બરોબર. વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 109મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આગળના વાહનને ઓવરટેક કરવા દેવા માટે સિગ્નલ બતાવેલ નથી. તો મિત્રો શું થશે? તો જો મિત્રો આના અંદર જવાબ આપેલો છે, નાના બાજુમાં 2 આપ્યો છે, બરોબર. તો 2 નંબરનું જે છે ને મિત્રો એ ખાનું તમે જુઓ અહીંયા, તો આપણે ઓવરટેક કરીશું નહીં, બરોબર. આગળના વાહનને ઓવરટેક કરવા દેવા માટે સિગ્નલ બતાવેલ નથી, તો આપણે ઓવરટેક કરીશું નહીં મિત્રો, આનો જવાબ આવે. હવે 110મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો 110ના અંદર જો મિત્રો લાસ્ટના અંદર આ નિશાની છે, નિશાનીના બાજુમાં જો મિત્રો 1 નંબર એનો જવાબ આપ્યો છે. અને હા ચિહ્ન એટલા માટે આપ્યું કે નિશાની છે એટલા માટે. ઉપરનો પ્રશ્ન જો મિત્રો ના આપ્યું છે, ના એટલા માટે આપ્યું છે કે નિશાની નથી એટલા માટે, બરોબર. હવે જો મિત્રો આ નિશાનીનો જવાબ 1 આવે છે, તો સાઈડ રોડ આગળથી બંધ છે મિત્રો. આનો મતલબ શું થાય છે? સાઈડ રોડ આગળથી બંધ છે. હવે 111મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નીચે મુજબના સ્થળોએ પાર્કિંગની મનાઈ છે, બરોબર. તો જો મિત્રો જવાબ આપ્યો છે આ જ લાઈનના અંદર છેલ્લે 1 નંબરનો જવાબ આપ્યો છે, બરોબર. નીચે મુજબના સ્થળોએ પાર્કિંગની મનાઈ છે. તો હોસ્પિટલના દરવાજા પાસે તમારે મિત્રો
ક્યારેય પણ પાર્કિંગ કરવાનું નથી, એની મનાઈ છે, બરોબર. હવે 112મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નીચે મુજબની નિશાની શું બતાવે છે. તો 112ના અંદર જુઓ લાસ્ટના અંદર આ પ્રકારની નિશાની છે. તો એના બાજુમાં જવાબ આપ્યો હશે એક જવાબ. તો જુઓ મિત્રો હોડી જોવા મળે છે ને, એટલે હોડી સેવા છે મિત્રો, આ નિશાની અહીંયા બતાવે છે. હવે 113મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નીચે મુજબના સ્થળોએ પાર્કિંગની મનાઈ છે. તો કયા સ્થળોએ મિત્રો? જો 1 નંબર જવાબ આપ્યો છે 113ના અંદર, લાઈનના અંદર છેલ્લો જુઓ 1 નંબર. તો અગ્નિશામક પ્રણાલીને અવરોધ પડે તેમ, બરોબર. જુઓ નીચેના કયા સ્થળોએ પાર્કિંગની મનાઈ છે. તો અગ્નિશામક પ્રણાલીને અવરોધ પડે તેમ મિત્રો આ પાર્કિંગની મનાઈ છે, બરોબર. એનો જવાબ 1 આવે છે. હવે 114મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નીચે મુજબની નિશાની શું બતાવે છે. તો જો મિત્રો આ નિશાની લાસ્ટના અંદર આપેલી છે. નિશાનીના બાજુ મિત્રો 2 જવાબ આપ્યો છે. નિશાની જોઈ લેજો મિત્રો, આવી પરીક્ષાના અંદર પૂછાશે, બરોબર. 2 નંબરના અંદર જવાબ આપ્યો છે. તો 2 નંબરના અંદર જો બંને બાજુ પાર્કિંગ થઈ શકે છે, બરોબર. આ જે પી કર્યો છે અને 2 એરો સામે છે મિત્રો, બરોબર. આનો મતલબ એ થાય છે કે બંને બાજુ પાર્કિંગ થઈ શકે છે. હવે 115મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટરસાઇકલ ઉપર પાછળ વ્યક્તિને બેસાડી જવી હોય ત્યારે મિત્રો, યાદ રાખજો, મોટરસાઇકલ ઉપર પાછળ વ્યક્તિને બેસાડી જવી હોય ત્યારે મિત્રો, તો 115ના અંદર જો મિત્રો 1 નંબરનો જવાબ આપ્યો છે. તો વાહન ઉપર ફૂટ સ્ટેજ, હેડ ગ્રીપ તથા સાઇડી ગાર્ડ લગાડવામાં આવશે, બરોબર. જો વાહન ઉપર ફૂટ સ્ટેજ, હેન્ડ ગ્રીપ તથા સાઇડી ગાર્ડ લગાડવામાં આવશે મિત્રો, બરોબર. મોટરસાઇકલ ઉપર જ્યારે પાછળની વ્યક્તિને બેસાડો મિત્રો, ત્યારે આ બધી સુવિધાઓ કરવાની પહેલાં. હવે 116મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નીચેની નિશાની શું બતાવે છે. તો 116ના અંદર જો મિત્રો લાસ્ટના અંદર આ નિશાની પી કરેલો છે અને મોટરસાઇકલ જેવું કંઈક દોરેલું છે. તો પહેલા નંબરનો જવાબ આવે છે સ્કૂટર મોટરસાઇકલ માટે પાર્કિંગ, બરોબર. જો મિત્રો અહીંયા શું કહેવા માગે છે કે સ્કૂટર મોટરસાઇકલ માટેનું પાર્કિંગ છે. પી કરી અને મોટરસાઇકલ દોરેલી હોય ત્યારે સમજી જવાનું. હવે 117મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાત્રે શહેરમાં વાહન ચલાવતી વખતે શું ધ્યાનના અંદર રાખવાનું મિત્રો. તો 117ના અંદર 1 નંબરનો જવાબ આપ્યો છે કે વાહનની હેડલાઇટ લો બીમનો ઉપયોગ કરીશું, બરોબર. વાહનની હેડલાઇટ જે હોય ને એનો લો બીમના અંદર ઉપયોગ કરીશું. હવે 118મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નીચે મુજબની નિશાની શું બતાવે છે. તો જો મિત્રો નિશાની 118મા નંબરના અંદર લાસ્ટના અંદર આપી છે, પી કરી છે અને રિક્ષા બતાવી છે, બરોબર. તો એના અંદર જો મિત્રો 1 નંબરનો જવાબ આવે છે કે રિક્ષા માટે પાર્કિંગ, બરોબર. ઉપર જોયું મિત્રો આપણે મોટરસાઇકલ માટે છે, આ જે પાર્કિંગ છે ને રિક્ષા માટે પાર્કિંગ છે મિત્રો. આ નિશાની એવું બતાવે છે. હવે 119મા નંબરનો પ્રશ્ન સમજીએ અન્ય વ્યક્તિઓ કે પેસેન્જર અડચણ પડે તેમ વાહનોને જાહેર રસ્તા ઉપર રાખવામાં આવે તો શું થાય મિત્રો. તો 119મા નંબરનો જવાબ 3 આપ્યો છે, બરોબર. તો બંને થઈ શકે છે. કયા બંને થઈ શકે છે? જુઓ ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ અથવા રદ થઈ શકે છે અને એના બાજુમાં આપી છે ફક્ત દંડ થઈ શકે છે. તો આ બંને મિત્રો આનો જવાબ આવે છે, બરોબર. પ્રશ્નના અંદર જે આ જવાબ આપે છે આ બંને જવાબ આવે છે. હવે 120મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નીચે મુજબની નિશાની શું બતાવે છે. તો જો મિત્રો 120ના અંદર લાસ્ટના અંદર જો આ નિશાની આપી પી કર્યો છે, નીચે કાર આપેલી છે, બરોબર. તો 2 નંબર મિત્રો ટેક્સી માટે પાર્કિંગ છે, બરોબર. ટેક્સી જે ગાડીઓ આવે છે ને એના માટે પાર્કિંગ છે, હવે એનો મતલબ થાય છે. તો જો મિત્રો આ ચિહ્નો છે ને એ ચિહ્નોના અંદરથી પણ તમારે પ્રશ્નો પૂછાશે મિત્રો 4 થી 5, બરોબર. આપણે પાર્ટ 1ના અંદર પણ સંપૂર્ણ મિત્રો ભણ્યા છે 104 ક્વેશ્ચન. આ પાર્ટ 2 છે, બરોબર, જેના અંદર આપણે 104 ક્વેશ્ચન ભણવાના છે. વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 121મા નંબરનો પ્રશ્ન સમજીએ વળાંક પહેલાં, બરોબર. જો વળાંક પહેલાં આપણે શું કરવું જોઈએ મિત્રો. તો 1 નંબર જવાબ આપ્યો છે કે વાહન ધીમું પાડી વળાંક લેવો જોઈએ, બરોબર. વળાંક પહેલાં તમારું વાહન ધીમું પાડવાનું, પછી વળાંક લેવાનું. સ્પીડના અંદર ક્યારેય પણ મિત્રો વળાંક નહીં લેવાનું, નહીં તો તમને નુકસાન થશે. 122મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નીચે મુજબની નિશાની શું બતાવે છે. તો જો મિત્રો 122ના અંદર લાસ્ટમાં પેટ્રોલ પંપની કંઈક નિશાની બતાવે છે, બરોબર. તો 1 નંબર જવાબ આવે છે પેટ્રોલ પંપ, બરોબર. જો પ્રશ્નના બાજુમાં ખાનું છે ને પેટ્રોલ પંપ. હવે 123મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રિવર્સ ગિયરમાં વાહન ચલાવવાની મનાઈ છે, બરોબર. 123મા નંબરનો પ્રશ્ન છે કે રિવર્સ ગિયરના અંદર વાહન ચલાવવાની મનાઈ છે. તેનો જવાબ આવે છે 1 મિત્રો. એક માર્ગીય રસ્તા ઉપર તમારે ક્યારેય પણ રિવર્સ ગિયરના અંદર વાહન ન ચલાવવું જોઈએ. એક માર્ગીય રસ્તો હોય ને એના ઉપર, કારણ કે પાછળથી ગાડીઓ આવતી છે મિત્રો. રિવર્સ કરશો તો મિત્રો અથડાઈ જશે. એટલા માટે એક માર્ગીય રસ્તા ઉપર ક્યારેય રિવર્સ ગાડી ન ચલાવવી. હવે 124મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નીચેની મુજબની નિશાની શું બતાવે છે. તો 124ના અંદર જો મિત્રો રસ્તો દોરેલો છે ને વચમાં પીળા પટ્ટા આપ્યા છે. તો 2 નંબરનો આનો જવાબ આવે છે. તો 2 નંબરના અંદર જો મિત્રો સાવધાનીથી લેન બદલી શકાય છે, બરોબર. સાવધાનીથી લેન બદલી શકાય છે મિત્રો. આનો મતલબ થાય છે રોડ આપ્યો અને પીળા પટ્ટા છે. આનો મતલબ શું થાય
થાય છે, એક સાવધાનીથી લેન બદલી શકાય. હવે 125માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રિક્ષા ચાલક ટૂંકા અંતરના ભાડા માટે ગ્રાહકને લઈ જવાની ના પાડે તો આના અંદર મિત્રો ત્રીજા નંબરનો જવાબ આવે છે, બરોબર. બંને થઈ શકે છે. શું બંને થઈ શકે? તો જુઓ મિત્રો, ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ અથવા રદ થઈ શકે છે, ફક્ત દંડ થઈ શકે છે. આ બંને વસ્તુ મિત્રો થઈ શકે છે. રિક્ષા ચાલક ટૂંકા અંતરના ભાડા માટે ગ્રાહકને લઈ જવાની ના પાડે તો, બરોબર. યાદ રાખી લેજો, આ આવી દંડની જોગવાઈ છે. હવે 126માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નીચે મુજબની નિશાની શું બતાવે છે. તો 126ના અંદર જુઓ મિત્રો, આ ગાડી આપી છે, આ નિશાની આપી છે, બરોબર. એના અંદર લાઇટો ચાલુ છે. તો બીજા નંબરનો જવાબ એ આવે છે મિત્રો, જમણી બાજુ વળાંક લેવા માટેની નિશાની, બરોબર. જો જમણી બાજુ વળાંક લેવા માટેની નિશાની, ઇન્ડિકેટર આપેલું છે મિત્રો જમણી બાજુનું, એટલા માટે. હવે 127માં નંબરનો પ્રશ્ન સમજીએ, તમે એવા 4 રસ્તાઓ પર પહોંચો છો જ્યાં સિગ્નલ લાઇટ કે પોલીસમેન નથી, તો તમારે શું કરવું જોઈએ. તો 127ના અંદર જો મિત્રો ત્રીજા નંબરનો જવાબ આપ્યો છે, તમારી જમણી તરફની 4 રસ્તા ઉપર આવતા ટ્રાફિકને રસ્તો આપીને આગળ વધશો મિત્રો. આ તમારી પહેલી ફરજ છે. તો જો મિત્રો, તમારે ચિહ્નોને લગતા પણ પ્રશ્નો પૂછાશે અને ડાયરેક્ટ મિત્રો સમજ આધારિત પણ ક્વેશ્ચન પૂછાશે મિત્રો, કે આવી કન્ડિશન ઊભી થાય તો તમે શું કરી શકો છો, બરોબર. તો આવા પણ ક્વેશ્ચન 10 ગુણના અંદર પૂછાશે. હવે 128માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નીચે મુજબની નિશાની શું બતાવે છે. તો જો મિત્રો, આ નિશાની આપી છે આ ગાડીની, બરોબર. તો આના અંદર મિત્રો 1 નંબર આપેલો છે અને આના અંદર જો મિત્રો ડાબી બાજુની લાઇટ ચાલુ છે, એટલે 1 નંબરના અંદર જો ડાબી બાજુ વળવાનો ઈરાદો છે, બરોબર. જો ડાબી સાઈડની લાઇટ આપેલી છે ને, એટલે ડાબી બાજુ વળવાનો ઈરાદો છે. હવે 129માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તમે એવા 4 રસ્તાઓ ઉપર પહોંચ્યા છો જ્યાં પીળી સિગ્નલ લાઇટ ઝબકારા મારે છે, ત્યારે તમે શું કરશો મિત્રો. તો 129માં નંબરના અંદર ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે વાહન ધીમું કરીને સલામત લાગે તેમ નક્કી થાય તો આગળ વધશો, બરોબર. એનો મતલબ આવો થાય છે અને આવા ક્વેશ્ચન પૂછાશે મિત્રો તમારી પરીક્ષાના અંદર. હવે 120માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે નીચે મુજબની નિશાની શું બતાવે છે. તો 130માં અંદર જો મિત્રો નિશાની આ ગાડીની આપેલી છે, બરોબર. તમે જોઈ શકો, આના અંદર જવાબ આવે છે 3 નંબરનો, કે પોતાનું વાહન ધીમું કરવાનો ઈરાદો, બરોબર. પોતાનો વાહન ધીમું કરવાનો ઈરાદો છે મિત્રો, હાઈવે સિગ્નલ બતાવે છે. હવે 131માં નંબરનો પ્રશ્ન સમજીએ, તમે જ્યારે ચઢાણવાળા રસ્તા ઉપર વાહન ચલાવતા હોય ત્યારે તમારે શું કરવાનું. તો 131ના અંદર જો મિત્રો બીજા નંબરનો જવાબ આપેલો છે. તો બીજા નંબરના અંદર આ છે કે ચઢાણ ચડતા વાહનને પહેલાં જવાની અગ્રતા આપવી જોઈએ, બરોબર. ચઢાણ ચડતા પહેલાં વાહનને જવાની અગ્રતા આપવી જોઈએ, હવે એનો જવાબ આવે છે. હવે 132માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નીચે મુજબની નિશાની શું બતાવે છે. તો 132ના અંદર જો મિત્રો આ ગાડીની નિશાની તમે જોઈ શકો છો, બરોબર. એનો જવાબ આવે છે મિત્રો 2 નંબરનો, તે વાહન ઊભું રાખવાનો ઈરાદો, બરોબર. વાહન ઊભું રાખવાનો ઈરાદો છે મિત્રો, એવું બતાવે છે. હવે 133માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નાના સાઈડ રોડ ઉપરથી મેઇન રોડ ઉપર પ્રવેશ કરતી વખતે ડ્રાઈવર શેની અગ્રતા આપશે. તો જો મિત્રો 133માં નંબરનો જવાબ 2 આવે છે. તો જમણી બાજુ આવતા દરેક વાહનને જવા દેશે, બરોબર. જમણી બાજુથી આવતા દરેક વાહનને જવા દેશે. તો જો મિત્રો આ બધા પ્રશ્નો છે ને તમે મિત્રો લખી દેજો, કે જેથી કરીને તમને પરીક્ષા ટાઈમ પર વાંચતા ફાવે. હવે 134માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નીચે મુજબની નિશાની શું બતાવે. તો 134ના અંદર જો મિત્રો 2 ગાડીઓ આગળ પાછળ છે, બરોબર. તો 2 નંબરનો જવાબ આવે છે કે પાછળથી આવતા વાહનને પસાર થઈ જવા વિનંતી, બરોબર. પાછળથી આવતા વાહનને પસાર થઈ જવા માટે વિનંતી. તો જો મિત્રો આવી રીતે આ નિશાની બતાવે છે. હવે 135માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તમે વાહનની ડાબી બાજુ ઓવરટેક કરી શકો છો જો, બરોબર. જો તમે વાહનની ડાબી બાજુ ઓવરટેક કરી શકો છો જો, તો 135ના અંદર જવાબ 1 આવે છે. આગળનું વાહન જમણી બાજુ વળવા માટે સિગ્નલ બતાવીને વાહનને જમણી બાજુ રાખે છે, બરોબર. ત્યારે જ મિત્રો તમે ઓવરટેક કરી શકો છો. હવે 136માં નંબરનો પ્રશ્ન સમજીએ, સફેદ રંગની રસ્તા ઉપર તૂટક લાઈન ચિતરેલી હોય તો તમે શું કરશો. તો જો મિત્રો 136ના અંદર આ ચિત્ર પણ આપ્યું છે, એના અંદર જવાબ આપ્યો છે બીજા નંબરનો, તો જરૂર પડે તો ટ્રેક બદલશો, બરોબર. જરૂર પડે તો ટ્રેક બદલશો મિત્રો. હવે એનો મતલબ થાય છે જે રસ્તા ઉપર વ્હાઇટ કલરની જે તૂટક લાઈન હોય ને, એનો મતલબ એવો થાય. હવે 137માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તમે મોટરસાઇકલનું લર્નર લાઇસન્સ ધરાવતા હોય તો શું થશે મિત્રો. તો 137માં નંબરનો જવાબ 2 નંબરનો આપ્યો છે કે મોટરસાઇકલનું ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા ઇન્સ્પેક્ટર
તમારી સાથે હશે તો જ તમે હાંકશો, બરાબર, નહીં તો તમે નહીં હાંકી શકો મિત્રો, યાદ રાખી લેજો, બરાબર. તમે મોટરસાઇકલનું લર્નર લાઇસન્સ ધરાવતા હોય તો મિત્રો શું થાય, મોટરસાઇકલનું ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવનાર ઇન્સ્પેક્ટર તમારી સાથે હશે તો જ તમે હાંકશો મિત્રો, એના સિવાય તમે હાંકી નહીં શકો વાહન. હવે 138માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નીચે મુજબની નિશાની શું બતાવે છે. તો જુઓ મિત્રો, આ નિશાની આપેલી છે ને મિત્રો, અહીંયા રેડ કલરનું છે અને આડી લીટી કરે તો આના અંદર જવાબ 2 આવે છે. નો પાર્કિંગનું નિશાની છે, બરાબર. આ નિશાની કઈ છે મિત્રો, નો પાર્કિંગની નિશાની. હવે 139માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખાનગી વાહનમાં કેટલી વ્યક્તિ બેસાડી શકાય તે કયા દસ્તાવેજમાં હોય છે. તો 139ના અંદર જો મિત્રો જવાબ 1 આપેલો છે કે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં દર્શાવેલ સંખ્યા મુજબની વ્યક્તિ, બરાબર. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં દર્શાવેલ સંખ્યા મુજબની વ્યક્તિ તમે બેસાડી શકો છો મિત્રો, જે આરસી બુક હોય એના અંદર આપેલું જ હોય છે. હવે તમને ખબર છે મિત્રો 140માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નીચે મુજબની નિશાની બતાવો. તો 140ના અંદર જો મિત્રો નિશાની બરાબર તીર આપેલું છે, તો ત્રીજા નંબરનો જવાબ થાય છે મિત્રો કે ફરજિયાત ડાબી બાજુવાળો, બરાબર, ફરજિયાત ડાબી બાજુવાળો. હવે 141માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા પ્રકારના હોર્ન માન્ય છે. જો મિત્રો 141માં નંબરનો પ્રશ્ન આપ્યો કયા પ્રકારના હોર્ન માન્ય છે, તો ત્રીજા નંબરનો જવાબ આપ્યો છે અહીંયા, બરાબર. ત્રીજા નંબરનો એ છે ઇલેક્ટ્રોનિક હોર્ન મિત્રો ફરજિયાત છે, બરાબર. ઇલેક્ટ્રોનિક હોર્ન જે છે મિત્રો એ માન્ય છે, બરાબર, એનો મતલબ એવો થાય. હવે 142માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નીચે મુજબની નિશાની શું બતાવે. તો જો મિત્રો અહીંયા લાસ્ટના અંદર એક ખાટલો છે અને દવાખાનાના જેવું કંઈક નિશાન છે મિત્રો, તો બીજા નંબરનો જવાબ આવે છે તો હોસ્પિટલ છે મિત્રો. આ નિશાની શું બતાવે છે, હોસ્પિટલ છે. હવે 143માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પીળા રંગની ટ્રાફિક લાઇટ ઝબુક ઝબુક થાય એનો અર્થ શું થાય મિત્રો. જો પીળા રંગની ટ્રાફિક લાઇટ જે ઝબુક ઝબુક થાય એનો મતલબ શું થાય છે મિત્રો, તો ત્રીજા નંબરનો જવાબ આવે છે તો વાહનની ગતિ ઓછી કરો અને સલામતીપૂર્વક આગળ વધો, બરાબર. વાહનની ગતિ ઓછી કરો અને સલામતીપૂર્વક આગળ વધો, એનો મતલબ આવો થાય. હવે 144માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નીચે મુજબની નિશાની શું બતાવી છે. તો 144ના અંદર જો મિત્રો આ નિશાની બરાબર જમણી બાજુ વાળેલું છે અને ઉપર લાલ લીટી આપેલી છે, એટલે 2 નંબરનો જવાબ આવશે. જમણી બાજુ વાળવાની મનાઈ છે મિત્રો. આનો મતલબ શું થાય છે નિશાનો, કે જમણી બાજુ વાળવાની મનાઈ છે. હવે 145માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટરસાઇકલ માટે વધુ સ્પીડ કેટલી હોય છે, બરાબર. તો બીજા નંબરનો જવાબ આપે મિત્રો 50 કિમી કલાક, બરાબર. 50 કિમી કલાક જે છે મિત્રો મોટરસાઇકલ માટે વધુમાં વધુ સ્પીડ હોય છે. હવે 146માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નીચે મુજબની નિશાની શું બતાવે છે. તો જો મિત્રો 146ના અંદર જો તીર આપેલું છે, બરાબર, 2 નંબરનો જવાબ આવે છે કે ફરજિયાત જમણી બાજુ વાળો. આનો મતલબ શું થાય કે ફરજિયાત જમણી બાજુ વાળો. હવે 147માં નંબરનો પ્રશ્ન સમજીએ 65 કિમી કરતાં વધુ સ્પીડ ચલાવનાર માન્ય વાહન ફક્ત કયું હશે મિત્રો. તો 2 નંબરનો જવાબ આવે મોટર કાર જ મિત્રો, બરાબર. મોટર કાર જે છે મિત્રો એ ફક્ત તમે 65 કિલોમીટરથી વધુ સ્પીડે ચલાવી શકો. હવે 148માં નંબરનો પ્રશ્ન જોઈ લો કે નીચે મુજબની નિશાની શું બતાવી છે. 148ના અંદર જો મિત્રો આ નિશાની આપેલી છે, તો ત્રીજા નંબરનો જવાબ આવે કે બંને દિશામાં જવું મનાય છે, બરાબર. ઉપર નીચે જવું જો મિત્રો મનાય છે એવું આ નિશાની બતાવે છે. હવે 149માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર કાર ચલાવવા માટે વધુમાં વધુ ગતિ મર્યાદા કેટલી છે. તો જો મિત્રો મોટર કાર ચલાવવા માટે વધુમાં વધુ ગતિ મર્યાદા કેટલી છે, તો આનો જવાબ શું આવશે મિત્રો, 1 નંબરનો જવાબ આવે તે કોઈ મર્યાદા નથી મિત્રો. મોટર ચલાવવા માટેની ગતિની મર્યાદા કોઈ મર્યાદા નથી. હવે 150માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નીચે મુજબની નિશાની શું બતાવે છે. તો નીચે મુજબની નિશાની મિત્રો શું બતાવે છે. જો મિત્રો આ નિશાની આપેલી છે એના અંદર જવાબ 1 આવે છે કે ડાબી બાજુ રોડ છે, બરાબર. ડાબી બાજુ રોડ છે એનો મતલબ આવો થાય છે. હવે 151માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વધુમાં વધુ 50 કિમી કલાકની ઝડપથી મોટરસાઇકલ ચલાવી શકાય છે. તો જુઓ મિત્રો જવાબ આવે છે 3 નંબરનો, બરાબર. તો કોઈ પણ સમયે, બરાબર, કોઈ પણ સમય એટલે રાત્રિ દરમિયાન, દિવસ દરમિયાન. હવે 152માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નીચે મુજબની નિશાની શું બતાવે છે. તો 152ના અંદર જો મિત્રો આ નિશાની આપી છે તો આનો જવાબ 1 આવે છે મિત્રો. આગળ જમણે અને ડાબી બાજુ રોડ છે, બરાબર. આગળ જમણી અને ડાબી બાજુ રોડ છે એનો મતલબ આવો થાય. હવે 153માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાયદા મુજબ દ્વિચક્રીય વાહન ચલાવનાર વ્યક્તિ. તો જો મિત્રો આનો જવાબ આવે 2 નંબરનો હેલ્મેટ પહેરશે મિત્રો, બરાબર. કાયદા મુજબ તમને ખબર છે કે 2 ચક્રીય વાહન તમે ચલાવતા હો તમારે હેલ્મેટ ફરજિયાત પહેરવું. હવે 154માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નીચે મુજબની નિશાની શું બતાવે છે. તો જો 154ના અંદર આ નિશાની આપી એનો જવાબ આવે છે 2 મિત્રો કે આગળ મુખ્ય રસ્તો છે, બરાબર. આગળ મુખ્ય રસ્તો છે. હવે 155માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાયદા મુજબ મોટર કાર ચલાવનાર વ્યક્તિ, બરાબર. કાયદા મુજબ મોટર કાર ચલાવનાર વ્યક્તિ. તો
મિત્રો જવાબ 2 આવે છે, સીટ બેલ્ટ બાંધશે મિત્રો. મોટર કાર ચલાવે ને એ વ્યક્તિને સીટ બેલ્ટ મિત્રો 100% બાંધવાનો એ નિયમ છે. હવે 156માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નીચે મુજબની નિશાની શું બતાવી. તો 156ના અંદર જો મિત્રો આ નિશાની આપી છે, એનો જવાબ 1 આવે છે મિત્રો કે કાંટાવાળું રેલવે ક્રોસિંગ છે, બરાબર, કાંટાવાળું રેલવે ક્રોસિંગ. હવે 157માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાર ચલાવવા માટેનું લાયસન્સ લેવા માટેની ઉંમર કેટલી છે. તો કાર ચલાવવા માટે જો તમારે લાયસન્સ જોઈએ તો ઉંમર કેટલી છે મિત્રો? 2 નંબરનો જવાબ આવે, 18 વર્ષની ઉંમર જોઈએ મિત્રો. હવે 158માં નંબરનો પ્રશ્ન જોઈએ કે નીચે મુજબની નિશાની શું બતાવી. તો 158ના અંદર જો મિત્રો આ નિશાની આપી છે, બરાબર, તો એનો જવાબ આવે 2, આરામ ગૃહ છે મિત્રો. શું છે? આરામ ગૃહ. હવે 159માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમર્શિયલ વાહન ચલાવવા માટેનું લાયસન્સ લેવાની માટેની ઉંમર કેટલી છે. તો 3જા નંબરનો જવાબ આવે છે. તો 20 વર્ષની ઉંમર હોવી જોઈએ મિત્રો. કોમર્શિયલ વાહન ચલાવવા માટેનું લાયસન્સ લેવું હોય તો 20 વર્ષની તમારી ઉંમર હોવી જોઈએ. જો મિત્રો આજે 157માં નંબરનો પ્રશ્ન અને 159માં નંબરનો પ્રશ્ન મિત્રો તમને આના અંદર કન્ફ્યુઝન થશે, બરાબર, એટલે પ્રશ્નને સારી રીતે સમજજો. હવે 160માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વાહન પાર્કિંગ કરતી વખતે શું કરવું જોઈએ. તો 2 નંબરનો જવાબ આપ્યો મિત્રો, પાર્કિંગ બ્રેક લગાડો, બરાબર, યાદ રાખજો, પાર્કિંગ બ્રેક લગાડવાની. હવે 161માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વાહનના વીમાની મુદત કેટલી હોય છે મિત્રો. તો 2જા નંબરનો જવાબ આવે છે, 1 વર્ષની હોય છે મિત્રો વાહનના વીમાની મુદત, બરાબર, 1 વર્ષની હોય. હવે 162માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખાનગી વાહનની નંબર પ્લેટનો રંગ કેવો હોય. ખાનગી વાહનની નંબર પ્લેટનો નંબર કેવો હોય મિત્રો. તો 162ના અંદર જો મિત્રો 3જા નંબરનો જવાબ આપ્યો છે, સફેદ રંગની પ્લેટ ઉપર કાળા અક્ષર હોય, બરાબર, સફેદ રંગની પ્લેટ ઉપર કાળા અક્ષર હોય મિત્રો. આ જે છે ને એ ખાનગી વાહનની નંબર પ્લેટ તરીકે ઓળખાય છે. હવે 163માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ટ્રાફિક જંકશન ઉપર લીલી લાઇટ પછી કઈ લાઇટ થશે. તો જો મિત્રો ટ્રાફિક જંકશન ઉપર લીલી લાઇટ પછી કઈ લાઇટ થશે. તો 3જા નંબરનો જવાબ આપ્યો છે, પીળી લાઇટ થશે. હવે 164માં નંબરનો પ્રશ્ન સમજીએ કોઈ જગ્યાએ રસ્તા ઉપર તમારી કારને રિવર્સ કરવી સલામત નથી. તો તમારે શું કરવાનું મિત્રો. તો 1 નંબરનો જવાબ આવે, આગળ જવું અને રિવર્સ કરવા અનુકૂળ જગ્યા શોધવી, બરાબર, આગળ જવું જોઈએ થોડું અને રિવર્સ કરવા માટેની અનુકૂળ જગ્યા શોધવી જોઈએ. હવે 165માં નંબરનો પ્રશ્ન સમજીએ ડ્રાઇવિંગ કરતી વખતે ડ્રાઈવર કઈ રીતે થાક ઉતારશે. તો જો મિત્રો ડ્રાઇવિંગ કરતી વખતે ડ્રાઈવર કઈ રીતે થાક ઉતારશે. તો 2 નંબર આનો જવાબ આવે છે મિત્રો, દર 2 કલાકે વાહન ઊભું રાખી આરામ કરીને, બરાબર, દર 2 કલાકે વાહન ઊભું રાખીને આરામ કરીને. હવે 166માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વરસાદમાં બ્રેક લગાવતી વખતે સ્ટોપિંગ ડિસ્ટન્સ ઉપર શું અસર પડે છે. તો જો મિત્રો વાહનમાં બ્રેક લગાડતી વખતે સ્ટોપિંગ ડિસ્ટન્સ ઉપર શું અસર પડે છે. તો 166ના અંદર મિત્રો 1 નંબરનો જવાબ આપ્યો કે સ્ટોપિંગ ડિસ્ટન્સ વધે છે મિત્રો. આ સ્ટોપિંગ ડિસ્ટન્સ જે હોય મિત્રો એ વધી જાય, કારણ કે વાહન છે ને મિત્રો સ્લીપ થતું હોય છે એટલા માટે. હવે 167માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અકસ્માત વખતે મેડિકલ મદદ મેળવવા કયો ફોન નંબર ડાયલ કરશો મિત્રો. તો 1 નંબર 108 અથવા 102 નંબર જે છે મિત્રો એ અકસ્માત વખતે મેડિકલ મદદ મેળવવા માટેનો ફોન નંબર છે, બરાબર, 108 અથવા 102. એનો જવાબ પણ 1 આપેલો છે. હવે 168માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અકસ્માતના કિસ્સામાં ડ્રાઈવર ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતી નથી. તો મિત્રો શું થશે. તો 2 નંબરનો જવાબ આવશે, ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ નામંજૂર કરશે, બરાબર, ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ નામંજૂર કરશે. હવે 179માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સગીર બાળક ડ્રાઇવિંગ કરતા અકસ્માત થાય તો. જો મિત્રો સગીર બાળક ડ્રાઇવિંગ કરતી વખતે અકસ્માત થાય તો 169માં અંદર 3 નંબરનો જવાબ આવે, કાયદેસર પોલીસ ફરિયાદ નોંધાવી અને તે મુજબ દંડ થશે, બરાબર. હવે 170માં નંબરનો પ્રશ્ન સમજીએ ભાડેથી ફરતા વાહનની નંબર પ્લેટ કયા કલરની હોય છે. તો આનો જવાબ આવે મિત્રો 1 નંબર આવે છે, એટલે પીળી પ્લેટ ઉપર કાળા અક્ષરો હોય મિત્રો, બરાબર. જો ભાડેથી ફરતા વાહનની નંબર પ્લેટ કયા કલરની હોય છે. પીળા નંબરની પ્લેટ હોય છે, ઉપર કાળા અક્ષર હોય છે. હવે 171માં નંબરનો પ્રશ્ન સમજીએ લાલ અને સફેદ પટ્ટાવાળી રિબિનથી કરેલ કોલ્ડન કરેલ જગ્યા શું બતાવે છે. તો જો મિત્રો 1 નંબર આનો જવાબ આવે કે રોડ રિપેરિંગનું કામ ચાલુ છે, બરાબર. લાલ અને સફેદ પટ્ટાવાળી રિબિનથી કરેલ કોલ્ડન કરેલ જગ્યાને શું બતાવે છે મિત્રો. તો રોડ રિપેરિંગનું કામ ચાલુ છે મિત્રો, એનો મતલબ થાય.
હવે 172માં નંબરનો પ્રશ્ન સમજીએ. અકસ્માતના કિસ્સામાં પેસેન્જરના બચાવ માટે સલામતીનું કયું સાધન ફરજિયાત છે? તો એક જવાબ આવે મિત્રો સીટ બેલ્ટ જોઈએ મિત્રો, બરાબર, તો તમને ઈજા ઓછી થાય. હવે 173માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટીઓ દ્વારા આપવામાં આવેલ લાઇસન્સ માન્ય છે? તો જુઓ મિત્રો, આરટીઓ દ્વારા આપવામાં આવેલ લાઇસન્સ માન્ય છે. તો 173ના અંદર એક જવાબ આવે સમગ્ર દેશના અંદર. હવે 174માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાત્રિના સમયે તમારું વાહન પાર્કિંગ કરતી વખતે તમે શું કરશો? તો જુઓ મિત્રો, 3 નંબરનો જવાબ આવશે બંને કરીશું. એટલે બંને શું કરવાનું? પાર્કિંગ બ્રેક મારીશું અને પાર્કિંગ લાઇટ ચાલુ કરીશું મિત્રો. આ બંને કામ તમારે કરવાના રહેશે. હવે 175માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઢોળાવવાળા રસ્તા ઉપરથી નીચે ઉતરતી વખતે તમે શું કરશો? તો આનો જવાબ આવે મિત્રો 3 નંબરનો, બરાબર. બંને ટાળવવાનું છે. કઈ રીતે બંને ટાળવવાનું? એક, ક્લચ પેડલ દબાવી વાહનને ચાલવા દેશો, બરાબર, ક્લચ પ્લેટ દબાવીને વાહન ચાલવા દેશો મિત્રો. અને બીજું મિત્રો કે બળતણ બચાવ એન્જિન બંધ કરીને વાહનને ઉતરવા દેશો, બરાબર. આ બંને કામ તમારે કરવાના છે મિત્રો ઢોળાવવાળા રસ્તા ઉપરથી નીચે ઉતારતી વખતે ગાડીને, બરાબર. હવે 176માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દ્વિચક્રીય વાહન ચલાવતી વખતે મહિલાઓ માટે હેલ્મેટ પહેરવું એ શું છે મિત્રો? તો 176માં નંબરનો 1 નંબરનો જવાબ આવે છે કે કાયદાથી ફરજિયાત છે, બરાબર. દ્વિચક્રીય વાહન ચલાવતી વખતે મહિલાઓ માટે હેલ્મેટ પહેરવી મિત્રો એ કાયદાથી ફરજિયાત છે. હવે 177માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો? તો એનો જવાબ આવે મિત્રો 1, અકસ્માતની શક્યતા વધે છે મિત્રો, એટલા માટે ન કરવો. હવે 178માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રોડ સાઇનમાં વપરાતી સ્ટોપ લાઇનમાં કયો કલર હોય છે? તો રોડ સાઇનમાં વપરાતી સ્ટોપ લાઇનમાં કયો કલર હોય છે મિત્રો? તો 2 નંબરનો હોય છે, સફેદ કલર હોય છે મિત્રો. કયો? સફેદ કલર હોય છે. હવે 179માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વાહન ઊભું રાખવા માટે ડાબી લાઇનમાં જવા માટે તમે, તો આનો જવાબ આવે મિત્રો 1 નંબર, ડાબી બાજુની ઇન્ડિકેટર લાઇટ ચાલુ કરશો, બરાબર. ડાબી બાજુની ઇન્ડિકેટર લાઇટ ચાલુ કરશો મિત્રો. ડાબી બાજુ જવા માટે તમારે શું કરવાનું મિત્રો? ડાબી સાઈડનું ઇન્ડિકેટર લાઇટ ચાલુ કરવાનું. હવે 180માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાકા લાઇસન્સ માટે તમે કેટલા દિવસ પછી અરજી કરી શકો? તો એનો જવાબ આવે મિત્રો 1 નંબર, લર્નર લાઇસન્સ ઇસ્યુ થવાની તારીખથી 30 દિવસ પછી મિત્રો. યાદ રાખજો, 30 દિવસ પછી. આવા ક્વેશ્ચન મિત્રો પૂછાશે તમારે રોડ સેફ્ટીના અંદર, બરાબર. અને રોડ સેફ્ટી મિત્રો 10 ગુણના અંદર પૂછાશે તમારી પરીક્ષાના અંદર. આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, બરાબર. અને તમારા માટે મિત્રો આપણે જીએસઆરટીસી કંડક્ટર માટે 9 જેવા વિડીયો બનાવ્યા છે અલગ અલગ ટોપિક ઉપર. તમે ના જોયા હોય તો ચેનલ પર જઈને જોજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો. અને આખું આપણે પ્લેલિસ્ટ બનાવી છે મિત્રો. એ પ્લેલિસ્ટની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, અથવા જ્યારે આ વિડીયો પૂરું થશે ને ત્યારે મિત્રો આખું પ્લેલિસ્ટ તે આપી દે, ત્યાંથી તમે બધા વિડીયો જોઈ શકો છો. અને રોડ સેફ્ટીનું પાર્ટ 1નું વિડીયો પણ તમે ના જોયું હોય તો આ વિડીયો જ્યારે પૂરું થશે એટલે એન્ડ સ્ક્રીન ઉપર મૂકી દે મિત્રો, ત્યાંથી તમે વિડીયો જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 181માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વાહનમાં ટાયરો આગળ પાછળ ફેરબદલી કરવી કેમ સલામત ભરેલ છે? વાહનના ટાયરો આગળ પાછળ ફેરબદલી કરવી કેમ સલાહ ભરેલ છે? તો જો મિત્રો આનો જવાબ આવે 3 નંબર, ટાયરોને અસામાન્ય ઘસારો અટકે છે, બરાબર. ટાયરોને અસામાન્ય ઘસારો અટકે એટલા માટે. હવે 182માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રસ્તા ઉપર લેન બદલતી વખતે તમારે શું ધ્યાન રાખવું? તો બીજા નંબરનો જવાબ આવે ઇન્ડિકેટર બતાવો અને લેન બદલો. હવે 83માં નંબરનો પ્રશ્ન સમજીએ કારની ડેશબોર્ડ ઉપર લગાડેલ ટેમ્પરેચર મીટર શેનું તાપમાન બતાવે છે? તો એનો જવાબ આવે મિત્રો 3 નંબર, એન્જિનનું, બરાબર. શાનું ટેમ્પરેચર? એન્જિનનું ટેમ્પરેચર. હવે 184માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડ્રાઇવિંગ કરતી વખતે તમે શું ધ્યાન રાખશો? તો એનો જવાબ આવે મિત્રો 3 નંબર, બંને જવાબ આવે, બરાબર. તો વાતાવરણ અને રસ્તાની પરિસ્થિતિ જાણશો, તમારી આજુબાજુનું ટ્રાફિક પણ તમે જાણીશો મિત્રો, ત્યારે તમે મિત્રો એવી રીતે મિત્રો ડ્રાઇવિંગ કરવાનું છે મિત્રો ધ્યાન રાખીને. હવે 185માં નંબરનો પ્રશ્ન સમજીએ કે લાંબા વાહનની પાછળ હાંકતી વખતે તમારે શું ધ્યાન રાખવાનું મિત્રો? તો ત્રીજા નંબરનો જવાબ આવે કે ઘણું વધારે અંતર રાખશો જેથી આગળના ટ્રાફિકને સારી રીતે જોઈ શકાય, બરાબર. આ ધ્યાનમાં રાખવાનું. હવે 186માં નંબરનો પ્રશ્ન સમજીએ કે માન્ય સેન્ટરમાંથી તમે LPG CNG કિટ ફિટ કરાવો છો.
આરટીઓમાંથી તેની નોંધણી કરાવવી ફરજિયાત છે? તો જુઓ મિત્રો, એનો જવાબ આવે 1 નંબર, હા, ફરજિયાત કરાવવાની મિત્રો. તમે આફ્ટર માર્કેટ જઈને મિત્રો તમારા વાહનના અંદર એલપીજી અથવા સીએનજીની કીટ લગાવો છો તો આરટીઓના અંદર તમારે ફરજિયાત મિત્રો તમારે નોંધણી કરાવવાની. હવે 187માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રેક લાઇટ વગર વાહન ચલાવવું એ મિત્રો, બ્રેક લાઇટ વગર વાહન ચલાવવું એ મિત્રો તો 2 નંબરનો જવાબ આવે, એ ગુનો છે મિત્રો, યાદ રાખજો, એ ગુનો છે. હવે 188માં નંબરનો પ્રશ્ન સમજીએ કારની આગળની સીટ ઉપર બેઠેલા 10 વર્ષના બાળકે સીટ બેલ્ટ લગાડવો જરૂરી છે? તો જો મિત્રો જવાબ આવે છે 2 નંબરનો, ફરજિયાત છે મિત્રો. નાનો બાળક હોય કે મોટો માણસ હોય, બરાબર, જો આગળની સીટ ઉપર તમે બેઠા હોય તો તમારે 100% જે છે ને મિત્રો એ સીટ બેલ્ટ બાંધવો પડે. હવે 189માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્યારે કારમાં ચાઇલ્ડ લોક ચાલુ કરેલ હોય ત્યારે મિત્રો શું થાય? તો બીજા નંબરનો જવાબ આવે દરવાજો બહારની બાજુથી ખોલી શકાય, બરાબર, અંદરથી ના ખોલાય, બહારથી ખોલી શકાય જ્યારે પણ તમારી ગાડીના અંદર ચાઇલ્ડ લોક ચાલુ કરેલું હોય ત્યારે. હવે 190માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાયલેન્સર વગર વાહન ચલાવવું એ તો શું છે મિત્રો? 1 ગુનો છે મિત્રો. તમે સાયલેન્સર વગર વાહન ના ચલાવી શકો, બરાબર, ગોગાડ થાય એટલા માટે. હવે 191માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રિવર્સ લાઇટનો રંગ કેવો હોય છે? તો રિવર્સ લાઇટનો રંગ કેવો હોય છે મિત્રો? સફેદ હોય છે. કેવો હોય છે? સફેદ. હવે 192માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા પ્રકારના વાહન ચલાવવા માટે ચાલક કે ગણવેશ પહેરવો ફરજિયાત છે? તો બીજા નંબરનો જવાબ આવે તમામ કોમર્શિયલ વાહનો જે ચલાવતો હોય ને મિત્રો વ્યક્તિ, એને ગણવેશ પહેરવો ફરજિયાત છે, બરાબર, જે કોમર્શિયલ વાહન ચલાવે એના માટે ગણવેશ પહેરવો ફરજિયાત છે. હવે 193માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વાહન ચલાવતી વખતે ચાલકે ડ્રાઇવિંગ લાઇસન્સ કયા સ્વરૂપે સાથે રાખવું ફરજિયાત છે? તો જો મિત્રો જવાબ આવે 1 અસલ લાઇસન્સ હોવું જોઈએ, બરાબર, ડુપ્લિકેટ નહીં ચાલે. વાહન જ્યારે ચલાવતા હોય ત્યારે તમારા જોડે અસલ લાઇસન્સ હોવું જોઈએ. હવે 194માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડ્રાઇવિંગ લાઇસન્સની મુદત પૂરી થયા બાદ કેટલા સમય સુધી ચાલક વાહન ચલાવી શકે છે? તો જો મિત્રો આ મહત્ત્વનો ક્વેશ્ચન છે, આવા ક્વેશ્ચન પૂછાશે તો 30 દિવસ સુધી મિત્રો તમે વાહન ચલાવી શકો. જ્યારે મિત્રો તમારા ડ્રાઇવિંગ લાઇસન્સનો સમય મર્યાદા પૂરી થતી હોય ત્યારે 30 દિવસ સુધી મિત્રો તમે આ વાહન તમે ચલાવી શકો છો. પછી તમારે મિત્રો જે ડ્રાઇવિંગ લાઇસન્સ છે ને એને રિન્યૂ કરાવી દેવું પડે. હવે 195માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અકસ્માતના સંજોગોમાં કોઈ વ્યક્તિની ચામડી બળી ગઈ હોય તો આપ શું કરશો? તો એનો જવાબ આવે 1 મિત્રો, બળેલા ભાગને ઠંડા પાણીથી ધોઈને ઘાયલ વ્યક્તિને છાંયડામાં લઈ જશો અને એમ્બ્યુલન્સ બોલાવશો. આ તમારે કરવાનું. હવે 196માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અકસ્માતના સંજોગોમાં માનવ જીવનને બચાવવા કયા પ્રકારનું જ્ઞાન આપને મદદરૂપ થઈ શકે? તો જો મિત્રો એનો જવાબ આવે 2 છે મિત્રો, પ્રાથમિક સારવાર, બરાબર, શું કરી શકાય? પ્રાથમિક સારવાર તમે એને આપી શકો. હવે 197માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અકસ્માતના સંજોગોમાં કોઈ વ્યક્તિને પીઠ કરોડરજ્જુ ઈજા થઈ હોય તો આપ શું કરશો? તેનો જવાબ આવે 2 મિત્રો, કે ઘાયલ વ્યક્તિને ખસેડશો નહીં અને અન્ય વાહન ચાલકોને અકસ્માત અંગે ચેતવણી આપશો. હવે 198માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અકસ્માતના સંજોગોમાં ઘાયલ વ્યક્તિને પહેરેલ હેલ્મેટમાંથી લોહી નીકળતું હોય તો તમે શું કરશો મિત્રો? તો એનો જવાબ આવે 1 મિત્રો, તેની હેલ્મેટ ઉતારશો અને એમ્બ્યુલન્સ બોલાવશો. હવે 199માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાથમિક સારવાર ABCનો અર્થ શું થાય છે મિત્રો? તો જો મિત્રો ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર. પ્રાથમિક સારવારના અંદર ABCનો શું મતલબ થાય? એનો જવાબ આવે 2 મિત્રો, એરવે, બરાબર, પછી બ્રિધિંગ અને સર્ક્યુલેશન. એરવે, બ્રિધિંગ અને સર્ક્યુલેશન ABCનો પૂરો મતલબ થાય છે, અર્થ થાય છે. હવે 200માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અકસ્માતમાં બેભાન થયેલ વ્યક્તિને મદદરૂપ થવા આપ શું કરશો? જેનો જવાબ આવે મિત્રો 3 આવે, બંને કરવાનું. 1 છે મિત્રો, તેના કપડાં ઢીલા કરજો, આજુબાજુ ભીડ ન થવા દઈ તેને પૂરતી હવા મળે તેવી વ્યવસ્થા કરશો અને જો શિયાળો હોય તો ગરમ ધાબળો ઉડાડશો. આ મિત્રો તમારે કરવાનું રહેશે. હવે 201માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પુખ્ત વયના વ્યક્તિના હૃદયના ધબકારા સામાન્ય કેટલા હોય છે? તો જો મિત્રો જવાબ આવે છે 2, બરાબર, તો 70 પ્રતિ મિનિટ હોય છે, 70 પ્રતિ મિનિટે હોય છે. હવે 202માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોબાઈલ ફોન ક્યારે વાપરી શકાય? તો એનો જવાબ આવે 3 મિત્રો, જ્યારે વાહન સાઈડમાં પાર્ક કરેલ હોય ત્યારે મિત્રો તમે મોબાઈલ ફોન વાપરી શકો.
હવે 203માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આલ્કોહોલનું સેવન કર્યા બાદ વાહન ચલાવવાથી શું થાય મિત્રો? તો એનો જવાબ 3 આવે મિત્રો. બંને થઈ શકે. શું બંને થઈ શકે મિત્રો? કે ચાલકનું જજમેન્ટ ખોટું પડી શકે છે, ચાલકની દ્રષ્ટિ નબળી પડી શકે છે મિત્રો જ્યારે તમે આલ્કોહોલનું સેવન કરીને ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે. હવે 204માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તમે વાહનનો ફ્યુલ વપરાશ ઘટાડવા માટે શું કરશો મિત્રો? તો 1 નંબરનો જવાબ આવે વાહનનું યોગ્ય ટ્યુનિંગ કરાવશો. બરાબર, વાહનનું યોગ્ય ટ્યુનિંગ કરાવશો. હવે 205માં નંબરનો પ્રશ્ન સમજીએ અયોગ્ય રીતે ગિયર બદલવાથી શું થાય મિત્રો? તેનો જવાબ આવે છે 3 મિત્રો. જોઈ લો, બંને થઈ શકે. ગિયર બોક્સને નુકસાન થઈ શકે છે, વધુ ફ્યુઅલ વપરાશે. બરાબર, વધુ ફ્યુઅલ વપરાશે. હવે 206માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો જો મિત્રો 206ના અંદર આ નિશાની આપી છે, એનો જવાબ આવે 1. તો આગળ રસ્તો નથી મિત્રો, એનો મતલબ એવો થાય. હવે 207માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નીચે મુજબની નિશાની શું બતાવે? તો એનો જવાબ આવે છે મિત્રો 1 આવે છે. એના નિશાની જોઈ લો આવી છે. તો 1 જવાબ છે મિત્રો. એક તરફી રસ્તો છે મિત્રો. આનો મતલબ શું થાય? એક તરફી રસ્તો છે. હવે જો મિત્રો 208માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રોડની મધ્યમાં દોરેલી પીળા રંગની સળંગ રેખા એટલે શું મિત્રો? એનો મતલબ શું થાય? તો જો મિત્રો આપ્યો છે આ પીળી લીટી છે ને રોડ આપ્યો, તો 2 નંબરનો જવાબ થાય કે પીળી લાઈન ક્રોસ કરવાની મનાઈ છે. બરાબર, પીળી લાઈન ક્રોસ કરવાની મનાઈ છે. તો જો મિત્રો આપણે જે રોડ સેફ્ટીના 208 ક્વેશ્ચન આપણે સારી રીતે સમજ્યા છે. બરાબર, સૌથી પહેલાં આપણે 104 ક્વેશ્ચન મિત્રો આપણે પાર્ટ 1ના અંદર જોયા, પછી 105થી લઈને 208 સુધી એટલે 104 કુલ ક્વેશ્ચન થાય છે એ પાર્ટ 2ના અંદર જોયા. બરાબર, હવે રોડ સેફ્ટી મિત્રો આના બહાર નહીં પૂછાય, આનાથી પણ અલગ આપણે વિડીયો બીજા રોડ સેફ્ટીના ક્વેશ્ચનના બનાવેલા છે. બરાબર, એ બીજા વિડીયો પણ તમે જોઈ લેજો. આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે મિત્રો, એટલે ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલા છે મિત્રો. બંનેને સૌપ્રથમ ફોલો કરી દેજો મિત્રો, કારણ કે તમને એજ્યુકેશન માટે 100% કામ આવશે. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતોની માહિતી આ બંને પેજના અંદર મળી રહે છે. અને ટેલિગ્રામને 100% મિત્રો તમે જોઈન કરી દેજો, કારણ કે એના અંદર જે આ કંડક્ટરને લગતા જેટલા વિડીયો બને છે ને વિડીયોની લિંક એના અંદર ડાયરેક્ટ મૂકી દેવામાં આવે છે એટલા માટે. એટલે બંને પેજને ફોલો કરી દેજો. અને હા, આપણી આ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.